રાજકોટની ધોરાજી સેશન કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા પૂર્વ જીઆરડી પોલીસ કર્મચારી ભરત શેખવાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા ફટકારી છે। આ કેસમાં પીડિતાએ આરોપી પર ઘેનની ગોળી આપીને દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો હતો, જે કોર્ટમાં સાબિત થયો હતો। પીડિતાની માતાએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર હકુમતસિંહ જાડેજા સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી ભરત શેખવાએ તેમની દીકરી પર દુષ્કર્મ આચર્યું છે। ફરિયાદ મુજબ 29 માર્ચ 2021ના રોજ આરોપી વાડીએ આવીને પીડિતા સાથે બદકામની માંગણી કરી હતી। આ બાબતે ફરિયાદ થતાં પીડિતાના પિતા, ફૈબા અને આરોપીના પરિવારજનો વચ્ચે મારામારી પણ થઈ હતી। આ કેસની તપાસ હકુમતસિંહ જાડેજાએ પોતે કરી હતી અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યો હતો। ચાર્જશીટમાં આરોપી ભરત મગનભાઈ શેખવા વિરુદ્ધ દુષ્કર્મ અને મારામારીના આરોપો હતા, જ્યારે તેમના પરિવારજનો વિરુદ્ધ મારામારીના આરોપો હતા। કોર્ટમાં ચાલેલી ટ્રાયલ દરમિયાન પીડિતા, તેની માતા અને અન્ય સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી। સાયન્ટિફિક એપ્રોચથી થયેલી તપાસને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી। પીડિતાએ કોર્ટમાં પોતાની જુબાનીમાં જણાવ્યું હતું કે આરોપી તેને ઘેનની ગોળી આપતો હતો અને ઘરના બધા લોકોના જમવામાં પણ તે ગોળી ભેળવવાનું કહેતો હતો। ત્યારબાદ તે પીડિતાને ઘેનની હાલતમાં ધાક ધમકીથી દુષ્કર્મ આચરતો હતો। આવા અનેક બનાવો બન્યા હતા। સરકાર પક્ષે પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખે જોરદાર દલીલો કરી હતી અને આરોપી દ્વારા ધોરાજી પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા હોવાના વગનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું। તમામ પુરાવા અને સંજોગોને ધ્યાનમાં લઈને ધોરાજીના એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ તથા સ્પેશિયલ પોક્સો જજ અલી હુસેન મોહિબુલ્લા શેખે આરોપી ભરત મગન શેખવાને તકસીરવાર ઠેરવીને 20 વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો। નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આજરોજ આરોપી ભરત મગનભાઈ શેખવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા ફટકારેલી છે। બનાવની વિગત એવી છે કે વર્ષ 2021માં ભોગ બનનાર જ્યારે 14 વર્ષની હતી ત્યારે આરોપી તેની સાથે દુષ્કર્મ આચરતો અને ભોગ બનનાર તેના માતા પિતા સાથે પોતાની વાડી હતી ત્યારે છેડતી કરેલી હતી। આ બાબતને લઈને બંને પરિવાર વચ્ચે મારામારી થયેલી અને સામસામી ફરિયાદો પણ મારામારીની થયેલી અને જેમાં ભરત મગન શેખવા વિરુદ્ધ દુષ્કર્મના પણ ચાર્જીસ હતા। નામદાર અદાલતે પુરાવો નોંધી અને ભોગ બનનારની જુબાનીને ગ્રાહ્ય રાખી અને આરોપીને તકસીરવાન ઠરાવેલ છે, જ્યારે મારામારીના કેસમાં બંને પરિવારજનોને નિર્દોષ છોડેલા છે। આ કામમાં ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે ભરત મગન શેખવાને 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ છે। ભોગ બનનારને વળતર ચૂકવવા પણ હુકમ કરેલ છે। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।